ઘણા લોકોને એમ થશે સર્વે ક્યારે થશે, એટલા માટે હું કહી રહ્યો છું અધિકારીઓને, મુખ્યમંત્રીને કે હેલિકોપ્ટરથી આપણે સર્વે કર્યો હશે, કદાચ તમને દેખાડું નહીં હોય એટલે હું અહીંયા આવ્યો છું. આપ જોઈ શકો છો, આમાં જરા દેખાડો. આ કપાસ છે, આ કેટલા વીઘાનો પાક છે જુઓ. આ તમે જુઓ, આખે આખું આ કપાસનો પાક છે. હવે આમાં કાંઈ થાય નહીં, આ પૂરું થઈ ગયું. એટલા માટે કહું છું અધિકારીઓને કામ આવશે, મંત્રીશ્રીઓને કામ આવશે, મુખ્યમંત્રીશ્રી, પ્રધાનમંત્રીને કામ આવશે. મારું ગુજરાત કરીને હાલી નીકળ્યા છો. આજે આ ખેડૂતોની પીડા કોણ સાંભળશે? આ તમે આ જુઓ, આ ઉપરથી દેખાડો. આ ક્યારેક આ છોટું છે, માન લો કે એક પણ છોડવું આ છે કપાસનો હવે હાલ એમ નથી. આ બધું ઉપાડી નાખવાનું. આ કેટલા વીઘાનો છે? 18 વીઘા. 18 વીઘા છે. આ 18 વીઘા કપાસમાંથી કાંઈ થવાનું નથી. બીજું સામે છે, સામે દેખાડજો. સામે આ બધા ખેડૂતો અહીંયા મારી પાસે અત્યારે સેંકડો ખેડૂતો ઊભા છે. મિત્રો, ખાલી ખબર પડી કે સુદાનભાઈ આવ્યા છે એટલે એની પીડા રજૂ કરવા માટે આવ્યા છે. અમારે આપણે SDRF NDRF માં પડવું નથી સાહેબ. એ એટલા માટે નથી પડવું મુખ્યમંત્રી શ્રી કે એનાથી તો માત્ર 13,000 હેક્ટરે આવશે. હવે તો વીઘે મળ્યું શું? 2,000 રૂપિયો એ પિયત હશે તો બાકી 6,000 જ મળે છે. એનાથી કઈ ફરક નથી પડવાનો. એટલે તમે વિશેષ પેકેજ 2,000 કરોડનું મેં કાલે પણ કહ્યું હતું. ખેડૂતને નુકસાન છે, આપણે એમ નથી કહેતા. એક સેટે હોય ને બીજા સેટે કપાસ સારો હોય તો નથી આપતો, એને નથી આપતો. જેને મગફળીમાં નુકસાન ઓછું છે એને મગફળીમાં ઓછું નુકસાન આપે, પણ જેને નુકસાન છે શાકભાજીમાં છે, બાગાયત પાકોમાં છે, કેળમાં છે, આ બધાને તાત્કાલિક ધોરણે ચૂકવણી કરો. અને જો ન કરી શક્યા તો હું એટલા માટે આપને કહું છું કે પછી તમને પગ નહીં મૂકવા દઈ. અત્યારે કોઈ રાજકારણ કરવું નથી, અત્યારે પ્રજાના હિતની વાત કરીએ છીએ. પણ જો તમારે દાદાગીરી જ કરવી હોય, તમારે મરજી પડે એવી રીતે જ વર્તવું હોય અને પ્રજાને જોવું જ ન હોય તો બીજી વાર પગ નહીં મૂકીશું. અને આ એક ખેડૂતની ચીમકી છે, સમજો તમે. આજે તમારી પાસે હજારો કરોડનો ટેક્સ આવે છે એટલે તમારી પાસે માંગીએ છીએ. તમારે કંઈ ઘરમાંથી આપવાના નથી. મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી શ્રી એવું નથી કે ભાઈ 2 દિવસ તમારે કડિયા કામે જવું પડશે અને તમે આપવાનો જવું તો છે નહીં. એક પેટ્રોલમાં ભાણવડની વાત કરું તો ભાણવડમાં કેટલી બાઇક હશે? લાખો બાઇક. માની લે 80,000 બાઇક છે કે લાખ બાઇક છે. એ રોજ લીટર પેટ્રોલ ભરાવે ને તો 50 રૂપિયા તમને આપે છે. કેના? પેટ્રોલના ટેક્સના. આ ભાણવડની વાત કરું છું, ખાલી આ પ્રજા તમને ચૂકવે છે એની વાત કરું છું. લાખ બાઇક હોય, 50 રૂપિયા ટેક્સ આપે છે લીટરે, તો 50 લાખ રૂપિયો પર ડે ભાણવડ વાસીઓ તમને ખાલી બાઇકના પેટ્રોલના આપે છે. તમે મફત નથી કરવાના અને એ ઉદ્યોગપતિને આપવા માટે નથી આપતા. 50 લાખ રૂપિયો તમને ભાણવડ વાસીઓ ખાલી પેટ્રોલના બાઇકના આપે છે. પછી તો બીજા ટેક્સ અલગ, GST અલગ, ટ્રેક્ટર ઉપર 18% GST, એ તો બધું અલગ. દવા, ખાતર, પાણી આ બધામાં ટેક્સ ચૂકવે છે અલગ. કપડા ઉપર સવારથી લઈને સાંજ સુધી, વીજળી ઉપર પણ ટેક્સ ચૂકવે છે અલગ. તો મારે કહેવાનું એ છે કે જ્યારે આમની ઉપર પીડા થઈ છે. હજી બીજું તમને દેખાડું, આ સામેનો ખેતર. આવો વિરેનભાઈ, વિચાર કરો, 200 રૂપિયા વીઘો હિસાબ કરો. આ પીડા બહુ સમજવાની જરૂર છે. આજે મિત્રો ઢગલા બંધ ખેડૂતોની પીડા છે અને હકીકતની છે. આ તમે જોઈ રહ્યા છો, આમાં કાંઈ કોઈ સર્વેની જરૂર છે? આમાં કાંઈ નથી. માન લો આ છોટો છે, આમાં હું તમામ અધિકારીઓને કહું છું, મુખ્યમંત્રી, આમાં ક્યાં સર્વેની જરૂર છે? પણ બધે કરે. આટલું તો આપણે ખબર પડે છે. હું ખેડૂતનો દીકરો છું. આમાં કાંઈ થાય નહીં. હવે અને આ હજારો એકર છે. આ માત્ર કઈ, અને આ માત્ર દ્વારકાની વાત કરું છું, બીજા જિલ્લાઓની તો વાત અલગ છે. હું અત્યારે દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યો છું, એની આ વાત કરી રહ્યો છું. અને હું ફરી રહ્યો છું તો એમને એમ નથી ફરી રહ્યો, મારા માટે કઈ એ નથી. જો આ તમે જોઈ રહ્યો છો, એટલે આ રિયાલિટી છે. આ છે આ કપાસ, આ જુઓ. તો મિત્રો, વરસાદ બંધ થઈ ગયો અને તમામ અધિકારીઓને વિનંતી કરું છું, તાત્કાલિક ધોરણે દ્વારકાના અધિકારીઓને વિનંતી કરું છું, તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને આ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે. જો વળતર નહીં ચૂકવવામાં આવ્યું તો કલેક્ટર કચેરીએ મંત્રી, મુખ્યમંત્રી નીકળવા નહીં દઈએ. આ છેલ્લે મારે આવવું પડશે ખંભાળિયા પછી. એટલે એટલા માટે કહી રહ્યો છું કે આ પીડા છે. કરવું કાંઈ નથી તમારે, જો તમે શાંતિથી વળતર ચૂકવી દેશો તો.
પણ આ પ્રજા બહુ સમજવાની જરૂર છે. મીડિયાને તમારે મારી વિનંતી છે, તમામ મીડિયા આ વિડીયો જુએ, પ્રૂફ જુએ, જોતું હોય તો પ્રૂફ અહીંયા પડ્યું છે. આ બધા અને આ ફેરવા, આ લાગત છે, આ બાજુ ફેરવો, બધી બાજુ ફેરવો, આ સામે બાજુ, આ બધું કપાસ છે, એ ફેલ છે મોટા ભાગે, બધી આખી એમમાં ફેલી. અને આ એક ખેડૂત નથી, આવા સેંકડો ખેડૂતો છે, હજારો એકરનો કપાસ મિત્રો આજે ફેલ ગયો છે. અને મારી વિનંતી છે સરકારને, હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે વિશેષ પેકેજ આમને આપવામાં. જય હિન્દ, જય ભારત.